મારું નગર મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીએ બોટાદની કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જનતાનો શું મૂડ છે આવો જાણીએ। ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાની તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પણ થઈ ચૂકી છે અને ગણતરીના દિવસોની અંદર મતદાન થશે અને ફરી પાછી સત્તા ઉપર પ્રમુખની વરણીઓ થશે। ત્યારે બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી પર જાહેર થઈ છે ત્યારે બોટાદની જનતા ખરેખર આપણી વચ્ચે છે। બોટાદની જનતાને પૂછશું કે જનતાનો શું મૂડ છે અને કોણ પ્રમુખ બનશે। સીધી વાત નાગરિક સાથે કરશું। શું નામ તમારું? મારું નામ છે ભરતભાઈ જોગરાણા। ભરતભાઈ, નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, તમને પણ ખ્યાલ છે, શું લાગે છે આ વખતની સત્તા ઉપર કોણ વિજય બનશે? આ વખતે માહોલ જોતા અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે બીજેપી ફરીવાર સત્તામાં આવી રહી છે। શું કામ બીજેપી સત્તા ઉપર આવશે? કારણ કે ગઈ વખતે પણ 44માંથી 40 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી, તેમ છતાં આંતરિક વિખવાદના કારણે સુપરસીટ તો તકલીફ કેટલી પડશે? અમારે મતદારોની ફરજ હોય છે કે સારા ઉમેદવારોને વોટિંગ કરીએ, પણ ભાજપની આંતરિક જૂથવાદના કારણે ગઈ વખતે સુપરસીટ થઈ હતી, પણ આ વખતે અમે એવી આશા રાખીએ કે વ્યવસ્થિત કામ કરે અને ગઈ વખતે પ્રોબ્લેમ થયો એવો પ્રોબ્લેમ ના થાય અને લોકોના હિત માટે કામ કરે, લોકોની ઈચ્છા મુજબ એમની ફરજ નિભાવે। સુપરસીટ થાય તો તકલીફ કેટલી પડે લોકોને? કારણ કે અધિકારી હોય, પદાધિકારી ન હોય તો તમે રજૂઆત કરવા જાઓ તો તકલીફો કેટલી પડે? સુપરસીટના કારણે લોકોના પ્રશ્ન નથી સાંભળવામાં આવતા અને ઘણી બધી કામગીરી થતી નથી અને લોકોને ઈચ્છા મુજબ, અપેક્ષા મુજબ કામ થતું નથી અને વિકાસ અપેક્ષા મુજબ થતો નથી। વિકાસ અપેક્ષા મુજબ થતો નથી, સુપરસીટમાં લોકોનો કામ નથી થતા। ખરેખર બોટાદ નગરપાલિકાનો જે વિસ્તાર છે, તમારી દ્રષ્ટિએ ખરેખર કયા કયા કામો થવા જોઈએ? બોટાદ નગરપાલિકા જે જિલ્લો જાહેર થયો તે માટે ગટર, રસ્તા, સારા એવા કાર્યકર્તાઓ દ્વારા જે કે ભાજપ દ્વારા જે ચંદુભાઈ સાવલિયા દ્વારા જે આયોજન થતું હતું એમાં અધિકારીઓ દ્વારા પણ ઘણું રૂકાવટ થતી હતી। એમ સારા અધિકારીઓ અને સારા નાગરિકોના જે હોદ્દેદારો આવે એવી આશા સાથે કામ કરે કે ભાઈ એને તકલીફ ન પડે અને પ્રજાને તકલીફ ન પડે એવા કાર્યકર્તા ચૂંટાય અને પ્રજાનું સારું હિત થાય કે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટનું કે પાણીનું જે કાંઈ વ્યવસ્થા હોય એ પબ્લિકને આશાપૂર્ણક સંપૂર્ણ થાય એવી આશા અમે વ્યક્ત કરીએ છીએ। અત્યારે સ્થિતિ શું છે રોડ રસ્તાઓની, ગટરની, પાણીની અત્યારે સ્થિતિ શું છે? અત્યારે વહીવટી તંત્ર દ્વારા જે કાંઈ અડધામાં સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, અડધામાં બંધ છે, છતાં ત્યાં કોઈ ફરિયાદ કરવા જાય તો કોઈ સાંભળવાળ નથી અને પાણીમાંય તે કટકે જ્યારે મન ફાવે ત્યારે આપે। લોકશાહીની બદલે તાનાશાહી જેવું વર્તન થાય છે। છતાં આગળના સમયમાં જે ચૂંટણી જાહેર થઈ છે એમાં જે પ્રતિનિધિઓ આવે એની દ્વારા પબ્લિકનું કામ સારું થાય અને અમને સંતોષ પ્રજાને મળે એવી અમને આશા છે। લોકોની આશા છે કે લોકોના કામ થાય। અન્ય એક વ્યક્તિ, સ્થિતિની વાત કરીએ તો બોટાદ જિલ્લાની વાત કરી, બોટાદ નગરપાલિકાની વાત કરી, હદ વિસ્તારની વાત કરી, રોડ ઉપર ટ્રાફિકની અન્ય શું સમસ્યાઓ છે? રોડ ઉપર અત્યારે તમે માર્કેટમાં અથવા ટાવર રોડે કે તમારે કદાચ સર્કલેથી હવેલી ચોક સુધી જવું હોય ને તો અન્ય ટ્રાફિક બહુ હોય છે, એની કોઈ સીમા નથી અને વાર તહેવારે તો એટલી બધી ટ્રાફિક હોય છે કે એનો કોઈ આમ તમારે બહાર પાસે જવું હોય તો તમારે કલાક, 1.5 કલાક નીકળી જાય છે। એટલે ટ્રાફિકનો સમસ્યા એક બહુ છે। જો કદાચ કોઈ પણ સરકાર આવે અને હેતુ રાખીને જરાક એક ટ્રાફિકનો સોલ્યુશન કરે તો બહુ સારું રહેશે। તમારી દ્રષ્ટિએ ટ્રાફિકની જે સમસ્યા છે, લોકો એના તે શું કારણથી આટલી બધી ટ્રાફિક સર્જાય છે? ટ્રાફિક તો માનો ને કે પહેલાં પ્રથમ તો આપણે મેઇન રોડ છે જે સર્કલથી હવેલી ચોક એ જ પહેલાં પક્તો કરવો પડશે, કારણ કે એમાં હાંકડ બહુ છે, એની હિસાબેથી ટ્રાફિક એટલું બધું રહે છે। વાર તહેવાર પછી ગામડાના માણસો આવતા જતા હોય છે, એટલે ઘણીવાર વાર તહેવારમાં તો એવું બને છે કે આપણે એમ થાય ગામમાં જ નથી જવું, સર્કલેથી હવેલી ચોકે પહોંચવું હોય ને તો 1.5-પોણો કલાક નીકળી જાય છે। ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા તમારી દ્રષ્ટિએ ટ્રાફિકની જે સમસ્યા છે આનું નિરાકરણ લાવો તો ખરેખર શું કારણથી લાવી શકાય? ગેરકાયદેસર દબાણો છે કે અન્ય કોઈ આયોજન થઈ શકે? ટ્રાફિકની સમસ્યા લાવવા માટે ગેરકાયદેસર દબાણો છે એ હટાવવા પડે અથવા તો નગરપાલિકા દ્વારા જે જિલ્લાની જાહેરાત થયા બાદ રિંગ રોડના જે માપ બનાવ્યું છે એ પ્રમાણે રિંગ રોડ થવો પડે અને જ્યાં ત્યાં આડેધડ કેબિનો છે એવું કાંઈ કોઈ અડચણરૂપ હોય, કોઈ પણનું હોય, કોંગ્રેસ, ભાજપ કે મારું ખુદનું પણ હોય તો હટાવી અને રોડ રસ્તાથી પબ્લિકને સુવિધા મળે અને પાણીનો ચોમાસામાં નિકાલ થાય કે વ્યવસ્થિત રીતે એવું આયોજન કરે કે ભવિષ્યમાં પણ આવતી કોઈ પણ સરકારને કે કોઈ પણ પબ્લિકને ક્યારેય અડચણરૂપ ન થાય એવું આયોજન કરે।
વ્યવસ્થિત આયોજન છે, લોકોને તકલીફ ન પડે. અન્ય યુવાન આપણી સાથે છે. શું નામ તમારું? નિમાવત દર્શન ભાવેશભાઈ. દર્શનભાઈ, એક યુવાન છો, તમે શું અપેક્ષા રાખો છો નગરપાલિકા હદ વિસ્તારની અંદર કેવા કામો થવા દો ને અત્યારે ખરેખર તકલીફ કેટલી છે, જરૂરિયાત શું છે? રોડ રસ્તા ખરાબ છે અને રોડ રસ્તા ખરાબ છે, તકલીફ શું પડે તમને લોકોને? તકલીફ એ પડે કે રોડ રસ્તા સરખા કરવા પડે. 2-3 વર્ષમાં રોડ રસ્તા તૂટી જાય, ખરાબ થઈ જાય અને રોડ રસ્તામાં તો સારી ગુણવત્તાના રોડ નથી બનતા, નબળું કામ થાય છે. હા, નબળું કામ થાય છે અને ખોદકામ ને એવું થઈ જાય છે. ચોમાસાની અંદર સ્થિતિ શું સર્જાય છે આ વિસ્તારની અંદર? ચોમાસામાં સ્થિતિ એવી સર્જાશે કે અત્યારે જે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રસ્તા કરવામાં આવે છે 2-3 વર્ષમાં તૂટી જાય છે બાદ અથવા નગરપાલિકાના આયોજન દ્વારા પહેલાં રોડ રસ્તા કરે, પછી ગટર નાખે, પાણીની લાઈનો નાખે, એટલે એ વ્યવસ્થાના હિસાબે પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય છે. જે કાંઈ પ્રજાના પૈસાનો લોંગ ટાઈમ સુધી ઉપયોગ થાય એવું આયોજન કરે કોન્ટ્રાક્ટર, જે નગરપાલિકા દ્વારા કે ઉપરથી જે કાંઈ મોકલવામાં આવે એનું આયોજન વ્યવસ્થિત કરે અને પ્રજાને સુખાધિકાર બોટાદમાં રહે, સુખ શાંતિથી જીવન જીવે એવી અમારી આશા છે. અને વ્યક્તિ એવું કરી છે કે કોઈ પણ સરકાર અત્યારે આવે એમાં અત્યારે પણ જો ભાજપ સરકારના કોઈ હોદ્દેદાર ન હોવા છતાં બોટાદ શહેરના પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવલિયા છે કે વગેરે એના કમિટીના માણસો છે, એને રજૂઆત કરતા તો કામ થતું હતું અધિકારીઓ પાસે, નકર એકલા જાય તો ક્યારેય કામ થયેલ નથી. તમારી દ્રષ્ટિએ બોટાદ નગરપાલિકા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા કઈ અને કયા કામો થવા જોઈએ? સૌથી મોટી સમસ્યા તો ટ્રાફિકની સમસ્યા છે, પ્લસ બીજું કે ચોમાસામાં પાણી ભરાય એટલે દરેક રસ્તા અડધા રસ્તા બ્લોક થઈ જાય છે. એટલે સરકારને જે પદાધિકારીઓ જ્યાં છૂટીને અમે પ્રજા મોકલીએ છીએ તો એ રોડ રસ્તા સારા બને અને વારે રોડ ફરીવાર બનાવવા ન પડે, સારી ગુણવત્તાના રોડ રસ્તાઓ બને જેથી કરીને પ્રજાની પૈસાનો વેડફાટ ના થાય. તો આ હતા બોટાદની જનતા અને બોટાદની જનતાનો શું છે મૂળ. આવતા દિવસોની અંદર બોટાદ નગરપાલિકામાં ફરી પાછી સત્તા આવશે. કોઈ પણ પક્ષની પણ લોકોની માંગ રોડ રસ્તા, પાણી અને ટ્રાફિકની સમસ્યામાંથી આ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળી તેમાંથી છુટકારો અથવા તો મુક્તિ અપાવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે. મહિપાલ વાઘેલા, ABP અસ્મિતા, બોટાદ.